નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું વિનોદ ગોસ્વામી। લખપત તાલુકામાં ઝુલરઈ ગામ અને ઝુલરઈ સીમ વિસ્તારની અંદર થતી ચોરીઓ અને ચોરીઓનો સિલસિલો જે છે એ બંધ નથી થતો। બેન્ટોનાઇટની જે છે યથાવત ચોરીઓ ચાલુ હતી એ પણ આપણે ન્યૂઝમાં જોઈ જશે, જે અગાઉ અમે હાઇલાઇટ કરેલી છે અને મામલાદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટેશનની અંદર પણ જાણ કરેલી છે। અને અત્યારે હાલમાં હું આપણને એ પણ બતાવી દઉં છું, અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આ જગ્યાએ હાજર છે અને ખાણ ખનીજની પણ પાછળ જે છે ગાડી અત્યારે હાજર છે આ જગ્યાએ। અને આ જગ્યાએ અત્યારે બેસોલ્ટ એટલે કે જીઓલોજી લેંગ્વેજમાં જેને બેસોલ્ટ કહેવાય અને રોડ બનાવવા માટેની જે મેટલ વપરાય છે તો એ મેટલની ચોરી આ જગ્યાએ યથાવત થઈ રહી છે અને ગ્રામજનોએ જે છે આ જગ્યાએ મશીન અને ગાડીઓ રંગે હાથે પકડ્યા છે અને જે છે એ મને જાણ કરી અને અમે પોલીસ ડિપાર્ટમેન્ટ અને ખાણ ખનીજની અંદર જે છે જાણ કરી અને તેમને પણ આ જગ્યાએ જે છે યથાવત બોલાવી લીધા છે। તો હવે આપણે ગ્રામજનો જોડે ચર્ચા કરીશું। ભાઈ, આપનું નામ જણાવો। મારું નામ રબાઈ લાખાભાઈ શક્કરભાઈ છે, મારું ગામ ઝુલરઈ, બરાબર જી। આજે ઝુલરઈ ખાતે અમારી આ જીએમડીસી ની લીઝ છે, બરાબર? એટલે આ જીએમડીસી ની લીઝ છે, હા। એવું તમે કયા આધાર ઉપર તમે અત્યારે અમારું ગામ છે ને એ દત્તક લીધેલું છે જીએમડીસી। અમારું જૂનું ગામ છે ખાલી કરાવી અને નવું ગામ બનાવી દીધું છે જી જી ની જમીનમાં, બરાબર? ઓકે ઓકે। આજે આ લોકો બેટોરેટની જ્યાં ચોરી કરે છે, બરાબર જી, ત્યાં કને આ લોકો રસ્તા હારું આ મેટલ ની જ્યાં મજા આવે ત્યાં ખોદકામ કરી ચોરી કરે છે। આ ગાડી જે છે એ તમે કેટલા વાગે જોઈ હતી આ જગ્યાએ? સવારે 10 વાગે કેટલા વાગે? સવારના 9 સાડા 9 વાગે ગાડી આ જોઈ છે, ભાઈઓ આવ્યા હતા 4-5 ગામના, બરાબર? આ ભાઈઓ પછી પોલીસ ને જાણ કરી, પોલીસ અહીંયા હાજર છે, બરાબર? એ તો ખનીજ ને જાણ કરી છે, હાજર છે। હા, ખનીજ ને જાણ, ખનીજ હાજર છે। હવે આ લોકોને કહીએ છીએ આપણે ખનીજ ને આ લોકો જે છે ગાડીઓ ભરીને કઈ જગ્યાએ લઈ જાય છે? સામે રસ્તો બનાવે છે, સામે। અચ્છા, રસ્તો બનાવે છે। અને આપે જે છે ગામમાં જે છે આગળ જેમ કે 3 વખત ચોરી થઈ, સરપંચ સાહેબ, તલાટી સાહેબ જે છે અને તમામ સભ્યો જે છે એમને જાણ તો બધાને છે જ, તેમ છતાં જે છે એ આ જગ્યાએ કોઈ કઈ નથી બોલતું અને છેલ્લા 1 વર્ષથી આ બેન્ટોનાઇટ નું તો યથાવત ચાલુ છે, પણ અત્યારે જે છે મેટલ એટલે કે જીઓલોજી લેંગ્વેજ ની અંદર બેસોલ્ટ જે છે એની ચોરી પણ આ જગ્યાએ ચાલુ છે। તો કોઈ પણ ડિપાર્ટમેન્ટ આ જગ્યાએ સિરિયસ નથી લેતું, કોઈ પણ આ જગ્યાએ ચોરી બંધ નથી કરાવતું। જે છે એ બધા મળતિયાઓ આ જગ્યાએ ભેગા થયા છે અને આ કામકાજ જે છે યથાવત જે છે એ ચાલી રહ્યું છે। આ ગામના જે છે જાગૃત નાગરિકો અને એમના થકી જે છે આજે ફરી પણ એક ચોરી જોવા મળી છે। લખપત તાલુકામાં હાર્ડ મેટલ ચોરીનો પર્દાફાશ, ઝુલરાઈના યુવાનોની હિંમતથી ભ્રષ્ટાચારનો ખુલાસો। લખપત તાલુકાના ઝુલરાઈ જૂથ ગ્રામ પંચાયતના સીમ વિસ્તારમાં હાર્ડ મેટલની ગેરકાયદે ચોરીનો મોટો ખુલાસો થયો છે। ગામના જાગૃત યુવાનોની સતર્કતાથી ચોરી કરતી ગાડી રંગે હાથે ઝડપાતા સમગ્ર તાલુકામાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં પત્રકાર અને સોશિયલ વર્કર શ્રી વિનોદગીરી ગોસ્વામી તથા તેમના સાથી લખિયારજી જાડેજાએ તાત્કાલિક નારાયણ સરોવર પોલીસ સ્ટેશન અને ખાણ ખનીજ વિભાગ પશ્ચિમ ભુજના ડિરેક્ટર દેવેન્દર બારિયા સાહેબને માહિતી આપી હતી। અધિકારીઓના સૂચન પર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન હાર્ડ મેટલ ભરેલી ગાડી અને એસ્કેવેટર મશીન કબજે કરી નારાયણ સરોવર પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે। આ દરમિયાન વોટરશેડ કામના નામે ભ્રષ્ટાચાર અને ફોરેસ્ટ વિસ્તારના ગેરકાયદે કટિંગના પુરાવા પણ સામે આવ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જે રસ્તાઓ પરથી ગાડીઓ હાર્ડ મેટલ લઈ આવન જાવન કરતી હતી તે રસ્તાઓ હવે 1 ફૂટ સુધી માટીથી ભરાઈ ગયેલા છે અને ધૂળથી આખું આકાશ ધૂંધળું થઈ ગયું છે। છતાં પણ જીપીસીબી, ફોરેસ્ટ અને પંચાયત વિભાગ મૌન છે, જે પ્રશાસનની અવગણના અને ભ્રષ્ટાચારની સંભાવના દર્શાવે છે। આ ચોરીનો પર્દાફાશ કરનારા યુવા રબારી ખીમા ભીમા, રબારી જીવા હમીર, રામાભાઈ માલાભાઈ અને તેમની ટીમને સમગ્ર તાલુકા દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે। આવા જ જાગૃત યુવાનોના કારણે જ લખપત આજે ભૂમાફિયાઓ અને ભ્રષ્ટ તંત્ર સામે લડી રહ્યો છે। રિપોર્ટર વિનોદગીરી ગોસ્વામી, લખપત।